નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે આજના મુખ્ય। ભાવનગર વલભીપુર તાલુકામાં ભાજપનો આંતરિક વિવાદ ખુલીને બહાર આવ્યો છે। ભાવનગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળિયાના અધ્યક્ષ સ્થાને લીમડા ગામે 37 ગામના સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પોતાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા ઉપર જ આક્રોશ વ્યક્ત કર્યો છે। મુકેશ લંગાળિયાએ કહ્યું કે ધારાસભ્યની આસપાસ 4 થી 5 માણસો ફરે છે, જે માત્ર ભ્રષ્ટાચાર કરે છે અને ધારાસભ્ય તેને છાવરે છે। વલભીપુર તાલુકામાં કોઝવે, મામલતદાર કચેરી તેમજ નેશનલ હાઈવેના કામોમાં કોન્ટ્રાક્ટરને દબાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા ગંભીર આરોપ લગાવ્યા છે। વલભીપુર તાલુકામાં ભાજપનો આંતરિક વિવાદ પહેલા બંધ બારણે હતો, પરંતુ હવે ખુલીને સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ચાहे હું કદાચ ખતમ થઈ જાઉં, વાત કરી લેજો ને, તમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હું ખતમ નહીં થવા દો, નહીં થવા દો, નહીં થવા દો। અમુક વસ્તુ રહી ને એ સંસ્કારો લોહીમાં આવતા હોય છે। સંસ્કારો નાખે ન મેળાવે। 1990 માં દત્તુભાઈ ગોધાણી ધારાસભ્ય થયા, ઘણા બધા સાક્ષીઓ વડીલો બેઠા છે, બધાને ખબર છે કે 1990 થી 1998 સુધી દત્તુભાઈ ગોધાણી એના ધારાસભ્ય હતા। 1998 થી 2012 સુધી સૌરભભાઈ પટેલ ધારાસભ્ય હતા। દત્તુભાઈ પણ મિનિસ્ટર હતા, સૌરભભાઈ પણ મંત્રી હતા। આદરણીય 2012 માં 2017 સુધી આત્મારામ રિયા ધારાસભ્ય થયા, મિનિસ્ટર હતા। 2017 માં આત્મારામભાઈ ચૂંટણી હારી ગયા, 2 વર્ષ માટે પ્રવીણ મારું ધારાસભ્ય રહ્યા, પ્રવીણ મારું રાજીનામું આપ્યું, ફરી વખત આત્મારામભાઈ જીત્યા। આના સાક્ષી છો બધા મિત્રો। આજે મારી જાહેર જીવનના 34 વર્ષની કારકિર્દીમાં આ 3 ધારાસભ્યો આવીને ગયા। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।